તો જય માતાજી મિત્રો, બધા જોડાતા રહેજો અને આ વિડીયો પૂરો જોજો. જે આજે આપણે આવી ગયા છીએ જે પાતળા ગામ અને મકવાણા પરિવાર, કે જે માં ભગવતી, જેને ઉમરાવાળી જે મેલડીમાં કહેવાય, એનો નવરંગો માંડવો રાખેલો છે. અને જાગૃત મેલડીમાં, જે ઉમરાવાળી મેલડીમાં, અને જાગૃત માંડવો રાખેલો છે જે પાતળા ગામમાં. અને તારીખ 29/3 રવિવારના દિવસે શુભ મુહૂર્ત રાખેલું છે. તો પણ સાથે સાથે જમણવાર પણ, માતાજીનો પ્રસાદ પણ રાખેલો છે. તો દરેક મિત્રોને મકવાણા તરફથી હાર્દિક શુભકામનાઓ, એટલે કે તમને હાર્દિક કંકોત્રી એવું આમંત્રણ તમને આપવામાં આવે છે બધા મિત્રો. અને જે આ વિડીયો જોવો એ બધાને આમંત્રણ દેજો અને વાયા વાયા કરી અને મકવાણા પરિવારના આંગણે એવા કે રૂડા અવસરના આંગણા એવા મા ભગવતી મેલડીમાંનો નવરંગો માંડવો રાખવામાં આવેલો છે. તો આ તેમના ભુવા છે, જે મંગળા દાદા, જે માતાજીના ભુવા છે, જે મેલડીમાંના. એમ કહેવાય, જ્યારે ભગવતી જ્યારે પડમાં આવી અને માતાજીના પંડમાં રમતી હોય, જ્યારે રાવળદેવ ડાક વગાડતા હોય, ત્યારે એ ઉમરાવાળીમાં ભગવતી મેલડી રમતી હોય, ત્યારે એમ કહેવાય કે એના દર્શનનો લાભ લેવા જરૂર પધારજો. આ બધા મકવાણા પરિવાર છે, અમારા પ્રવીણભાઈ છે, આ ભાઈ છે અમારે, પછી આ બધા મકવાણા પરિવાર છે. જો આપ જુઓ, આ બધા મકવાણા પરિવાર છે. પછી આ રવજીભાઈ બેઠા, તેમનો માતાજીનો માનતાનો માંડવો છે અને પોતાને ઉઘાડા પગની બાધા છે. જે આ વચ્ચે બેઠા ને એ રવજીભાઈ છે. અને આ મકવાણા પરિવારનો માતાજીનો મઢ છે. જો આ દર્શન કરી શકો, જે ઉમરાળાવાળા મેલડીમાં કહેવાય. અટાણે એમ કહેવાય ઉમરો સુકાઈ ગયો છે, પણ જેના પરસા અટાણે સાક્ષાત જ્યારે ભવાના પંડમાં આવે ને, ત્યારે એમ દર્શન કરવાનો લાવો ભૂલતા નહીં. મકવાણા પરિવાર તરફથી બધાને આમંત્રણ આપવામાં આવે છે. તો જય મા મેલડી. અને વિડીયો જેટલો સારો લાગે એટલો શેર કરજો. થેન્ક યુ.